તમારા ને તમારા પૈસે હું મોટો થયો લ્યો. તમારું છે આમાં, મારું તો કાંઈ છે નહીં, પણ જ્યાં મળ્યું હોય ને ત્યાં સાચું જ કહેવાય. તમે બધાય મારા સાક્ષી છો. 2018ની સાલમાં બાપજી આપણે પ્રોગ્રામ કર્યો હતો. આનો આ જ હિતેશ અંટાળો અહીંયા પાટીએ એસટી બસમાં ઉતરો હતો. કાળો ઠેલો આવે ઓલો મેલ કાઢવાનો, સ્ટેશને રેલવે સ્ટેશને ઓલો મેલ કાઢવા વાળામાં હોય એવો કાળો ઠેલો ને બ્લુ કલરનો ઝભો, આમાં આમાં હાલ્યા જવાનું. બ્લુ બહુ આવેલો ઝભો. એટલે અમારે મનીષભાઈ કીધું કે શેમાં આવ્યા ભાઈ? મેં કીધું એસટી બસમાં આવ્યો. કે એસટી બસમાં આવ્યા? મેં કીધું આવી જ એક ઘટના પાછી મારે પાળિયાદ થઈ હતી. પહેલું બાપુએ મને કીધું કે તે શેમાં આવ્યો ભાઈ? મેં કીધું બાપા બસમાં આવ્યો. એ કે ધોળી ધજા નહીં કે એક વખત મનથી માનતા માન થઈ જાય, પણ મેં બાપુ વાળ જેટલા માથે છે એ કે તોય થઈ જાય. એ બહુ જ આવું મારું રૂરું સ્થાન, મને ગમતું સ્થાન. એ મનીષભાઈને ખબર છે કે અહીંયા કદાચ હાવ કલાકાર તરીકે જભા પહેરીને અહીંયા નથી આવ્યા, પણ અહીંથી જ્યારે નીકળવાનું હોય ને તો દાતાના દર્શન કરીને નીકળી જ અમે અહીંયા. કોઈ રૂડું લગાડવા ખારું લગાડવાની વાત નથી, પણ મને કંઈક અહીંથી મળ્યું છે. મને જે કાંઈ આવા તમારા આ દિવ્ય આત્માઓના દર્શન કરવાનો મને અવસર આપ્યો છે, મારા પાતા દાદાએ આપ્યો છે. નકર હું કાંઈ નહોતો, એ બધાને ખબર છે. 500 ઉશીના નહોતું દેતું ભાઈ. એનો ઈ જ આ તમારો હિતી અંટાળો. પણ એક સહજ છે હો, ક્યારેય તમારી આસ્થાને ડગમગાવટ ન દેતા. જે દિવસે તમે પગલું મૂકો નબળા વિચાર આવે ને, એ નબળા વિચારને ફેરવવા હોય ને તો એક વખત અહીં દર્શને વીવું આવવું. તમારા નબળા વિચાર ફરી જાય. મનમાં અંદરથી એમ થાય કે હે બાપ, હવે ક્યાંય નો નથી રહ્યો, હવે રસ્તા નથી જડતા. બે હાથ જોડીને ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે હો તો એક વખત એના નામ લઈ અને આ ધોળી ધજાના દર્શન કરી દેજો. તમારા ઇજ્જતના ધજાગરા નહીં થવા દે. એટલી તો કૃપા છે આપણી ઉપર, એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. હું તો અહીંયા આવ્યો ને આ બધું જોયું ને, એ તમે પણ કેટલાક પણ આમ રીલ્સું ચડાવો છો એ તો જોવો. અમારી રીલ્સું નથી આવતી, નકરી તમારી રીલ્સું આવે છે. 10 રીલ્સ સ્ક્રોલ કરો એટલે 8 રીલ્સ વલાડે દિવ્ય ધામની. બસ બે હાથ જોડીને આ જ કેવું છે, આવો ને આવો પ્રેમ રાખજો મારા બાપ. ખાલી આ કથા પૂરતો પ્રેમ ન રાખતા. આવનારી 5 નહીં 15 નહીં 20 71 પેઢીઓ સુધી આવા નવા દર્શન થતા રહે ને એવો ભાવ ટકી રહે ને એવા દાદાને પ્રાર્થના કરજો મારા બાપ. હું આવ્યો ત્યારે પહેલી વખત આવ્યો તો એ કાંઈ નહોતું લ્યો. તે મને મજા બહુ. મારો એક મિત્ર છે વંડા પિયાવાનો, હસમુખ વઘાસિયા, અને અમે એ અહીંયા લતા મારતો હોય છે થાળીના નેવ. એટલે હું વળી આમ નોર્મલ ડ્રેસમાં એક દાદા આવ્યા, એ ભાઈ હું ઊભો છો, લતા મનની મારવા. મેં કીધું હાલો. હું આ કદાચ તે દિવસે લતા માર્યા છે ને, એ કૃપા કાયમ કરી ગઈ. નકર મારું કોઈ કર્મની તેવડ નથી, મારામાં કોઈ એવી હોશિયારી નથી હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય કે તમને બધાને આમ આમ કરું અને તમે બધાએ સુખી થઈ જાઓ. એવું તો મારામાં કર્મની તેવડ નથી. પણ એક અનુભવ ખરો લ્યો. કલાક 2 કલાક 1.5 કલાક માટે જ્યાં સુધી હું અહીં બોલતો હોય ત્યાં સુધી તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ બધુંય હાવણો વાળીને મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. હવે ભગવાને મને અહીં સુધી પોગાડ્યો છે એટલે મારી જવાબદારી બને હું તમને બધાને હસાવું. અને મારી પાસે કંઈ એવું છે નહીં હો, પરમ તત્વ આનંદ કરી લેવો. મને બાપજી ઘણા પૂછે મને કે હિતેશભાઈ અત્યારની પેઢી અને આપણી પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો. કેમ? મેં કીધું અમારા જન્મ થયા ને બધા સરકારી દવાખાનામાં થયા. એમાં ઘણા બેઠા છે 1987ના મોડલ, હજી એવરેજ આપે છે. 5-5 કિલોમીટર ઉઘાડા પગે જાવ હાલ્યા જાય. મને કે અત્યારની પેઢી ને આપણી પેઢીમાં ફરક હું? હાથી ઘોડાનો. કેમ? મેં કીધું અમારા જન્મ થયા સરકારી દવાખાનામાં થયા. જેવી આંખું ખુલીને 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં એક પાંખડો મવડાઈ ગયો હોય. અને ખૂણે ખૂણે જોવો નકરા કરોળિયા ઝાડા 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 હો. અને ટ્યુબ લાકડીને ધોકો આવતો, 2 ખૂણે કાળો ને બસમાં લબક ઝબક થયા રાખે. એટલે આંખું ખુલીને તો વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધાના મેં કંઈ છે જ નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. પોઈન્ટ આપતો જાઉં છું, પકડતા જઈજો.
આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા, એટલે જ આવી સગવડતાના ભાન આવ્યા. હું કામ કરકસરમાં મોટા કર્યા. મને કે હિતેશભાઈ, અત્યારની પેઢી મેં અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું સીતારામ કરાય. કેમ પણ? મેં કીધું કેમ? હું કેમ? જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે. હો, ડબલ વીવીઆઈપી રૂમ. હજી તો ઓલું હજી 4 કલાકનું હોય તો આંખું ખોલે તે સીધું સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી. 4 નર્સો તો માથે ઊભી હોય, હમું હમું કર્યા જ રાખે, અને ઓલું ટગર ટગર જોયે રાખે. એ પાછા એ 8-10 વર્ષના થાય ને તો એમાં પાછા એ વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે કે બાપુ જોઈનમાં ત્યાંથી ફેમસ છે. ફેમસ જ હોય ને 18 દી કાચની પેટીમાં રાખ્યા હતા. આખા ગામે માનતા કરી તમારે હાટું ફેમસ છે. એમાં શું ફેમસ? અને હવે હિંચકાવા વાળા તો ઘેરે કોઈને ગમતા નથી. એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી. ઘોડીએ ટેકનોલોજી. આમ સાપ દબો ને એટલે ઘોડીઓ આમ થયા જ રાખે. આમ અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દે એટલે હાલડા ગાયા રાખે, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાળ્યો, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાળ્યો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિના, હું અને તમે 2 વાહક છીએ, કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. આ મહાપુરુષો કથાઓ તો કરતા જ રહેવાના છે, પણ મારે ને તમારે એમાંથી હું લેવાનું એટલું ધ્યાનમાં રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય. મને માફ કરજો મારા વડીલો, અહીં થોડુંક બોલાઈ જાય. હું કામ? બાપનું આંગણું છે અને તમે મારા છો ને હું તમારો છું. ગદગદિયા કરીને મારે તમને દાંત નથી કઢવા, પણ થોડુંક નાનકડું એવું સત્ય કેવું છે. વખાણાઓમાં જે તમે આમાં વખાણમાં જેમ કરોળિયાના ઝાડામાં એક માઇક ફસાણી હોય એવી રીતે આપણે ફસાઈ ગયા છે. વખાણ કેમ કરે મારા? વખાણ નહીં, વખાણમાંથી બહાર આવો. તમને નથી લાગતું કે બહુ તકલીફ વાળું વાતાવરણ થઈ ગયું હોય એવું? અને આપણે કદાચ મનમાં એવો ફાંકોય ન રાખવો કહો હિચો અંટાળો આવે છે તો જ મજા આવે. ના 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 ના, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. આ 500 થી 2000ની નોટની સફર કરી ગયા ને એમાં ઘણું ભૂલી ગયા છે આપણે. ખુદનો નિજાનંદ ભૂલી ગયા, ખુદનો વ્યવહાર ભૂલી ગયા, રીતિ રિવાજો પરંપરાઓ ભૂલી ગયા. એને હિતેશ અંટાળો તાજો કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લાગશે ઓમ શાંતિ ઓમ શાંતિ. છેલ્લે વલારડી આવ્યો તો હવે આવે કેજો ને. એ એટલે કહું મારા બાપ, માણાના દેહમાં મેળા છે તો એકબીજાને પરસ્પર પ્રેમ કરતા શીખો. 18 વરણ તમે વિચાર તો કરો, માથા પાડીને ધડ લડાવ્યા મારી અને તમારી હાટુથી. એની ચેતનાઓ ક્યાંય દુખી ન થાય કે આ પ્રજા હાટુથી આપણે માથા પાડ્યા હતા. ક્યાં ગયું આપણું મન? એ તો જોવો. હું તમને ગામડાથી લઈને મહાનગરની સફર કરાવું અને 2 હાથ જોડીને કાયમિકને માટે પ્રાર્થના કરું. ભાઈએ બહુ સરસ વાત કરી અમિતે. થોડોક બ્યુટી પાર્લરનો ખર્ચો ઓછો કરો, થોડુંક વ્યસનનું ઓછું રાખો. મારો ભૂતકાળ ખરાબ એટલે હું કહી શકું. થોડું થોડું દેતું જવું ધાર્મિક રીતે.